આજે આપણે બનાવશું માંગરોળનો ખાદીમ પાક. તો તેના માટે આપણે આ લીલું નાળિયેર લઈ લીધું છે, તે આપણે ઝીણું ઝીણું ખમણી લીધું છે. આ દૂધનો પાવડર લીધો છે, તે આપણે જેવો તેવો ઘીમાં સાતળી લીધો છે. અને આપણે આ ખાંડ લીધી છે, અને આ આપણે થોડીક એલચી સાથે દળી લીધી છે. તો હવે આપણે સૌ પ્રથમ ગેસ શરૂ કરશું અને કડાઈ મૂકી દઈશું. તેની અંદર આપણે ટોપરું એડ કરશું. આને આપણે જેવું તેવું સાતળી લઈશું. હવે આપણે સતળાઈ ગયું. આની અંદર આપણે 2 વાટક્યા દૂધ નાખશું. આની અંદર આપણે ખાંડ એડ કરશું. હવે આપણું બધું દૂધ બળે ત્યાં સુધી આપણે સોડવશું આને. ઘણું ખરું દૂધ બળી ગયું છે, તો હવે આપણે નાખશું દૂધનો પાવડર. આની જગ્યાએ માવો પણ તમે નાખી શકો છો. જો આપણું બધું દૂધ બળી ગયું છે, તો હજી પણ આપણે કડાઈ સોડે ત્યાં સુધી આપણે આને સોડવાનું છે. જો આપણું બધું દૂધ બળી ગયું છે, તો આપણો ખાદીમ પાક તૈયાર છે. તો આની અંદર હજી આપણે ઘી એડ કરવાનું છે. અને આપણે થોડી વાર હલાવશું. હવે આપણો ખાદીમ પાક બનીને તૈયાર છે. જો કડાઈ સોડવા લાગ્યું છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ના કાચનું બાઉલ લઈ લીધું છે, તો તેને આપણે ઘી લગાવીને તૈયાર કરી લીધું છે. તો તેની અંદર આપણે ઢાળી દઈશું. સરસ રીતે આપણે પાથરી દીધો છે. તો આની ઉપર હજી આપણે ઘી લગાવવાનું છે. ગરમ ગરમ હોય ત્યારે આપણે આમ આવી રીતના ઘી ઉપર નાખી અને આવી રીતના આપણે પાથરી દેવાનું. એની ઉપર આપણે પિસ્તા અને કાજુ બદામનું ડેકોરેશન કરશું. આપણે આના પીસ પાડી લઈશું. જો આપણે પીસ પાડી લીધા છે, તો આપણો માંગરોળનો ખાદીમ પાક બનીને તૈયાર થઈ ગયો છે. જો કોઈને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.